વસ્તી ગણતરીની કામગીરીને પગલે સરકારી કામકાજને અસર પહોંચી શકે છે। સરકારી કર્મીઓ વસ્તી ગણતરીમાં લાગતા કચેરીઓ ખાલી જોવા મળી। અમદાવાદમાં આવેલી સરકારી કચેરીઓ કર્મચારીઓ વિનાની જોવા મળી રહી છે। આરટીઓ ઓફિસમાં કર્મચારીઓ ન હોવાથી અરજદારો અકળાઈ રહ્યા છે। આરટીઓ ઓફિસમાં કર્મીઓના અભાવે અરજદારોના કામ પણ અટવાઈ રહ્યા છે। અત્યારે રાજ્યના મોટાભાગના સરકારી કર્મચારીઓ એવા છે કે જેમને પોતાની કામગીરીની સાથે સાથે વસ્તી ગણતરીની કામગીરી પણ સોંપવામાં આવી છે અને આ કામગીરીના પરિણામે ઘણા બધા લોકો કે જેઓ સરકારી કામ માટે કચેરીએ જાય છે ત્યારે કર્મચારીઓ મળતા નથી। આરટીઓ અમદાવાદ આગળ હું અત્યારે ઉપસ્થિત છું। અહીં અત્યારે 10 વાગ્યાની આસપાસનો સમય છે। અધિકારી આવે કચેરી ખુલે એની પહેલાં લોકો લાઇનમાં ઊભા છે। આ માટેનું સૌથી મોટું કારણ એ પણ છે કે અધિકારીઓ ઘણા બધા અધિકારીઓ છે કે જેઓ વસ્તી ગણતરીના કામગીરીમાં જોડાયા છે। પરિણામે આરટીઓની જે અન્ય કામગીરીઓ છે એ અત્યારે નથી થઈ રહી અને ઘણા બધા લોકો એવા હોય છે કે જેમને કર્મચારીઓ મળતા જ નથી। એક સરેરાશ આંકડો જે પ્રકારે સામે આવ્યો છે એ પ્રમાણે 400 જેટલા લોકો છે કે જેમના કામ આરટીઓ કચેરીએ આવે છે પરંતુ થતા નથી, જેના કારણે આરટીઓ કચેરી દ્વારા એ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે વસ્તી ગણતરીના લોકો છે, અધિકારીઓ છે, કર્મચારીઓ છે એમને શિફ્ટ વાઇઝ કામ સોંપવામાં આવે। કેટલાક કર્મચારીઓ સવારે આવે અને પછી વસ્તી ગણતરી કરવા જાય અને આ સાથે કેટલાક કર્મચારીઓ બી શિફ્ટમાં આવે અને એની પહેલાં વસ્તી ગણતરીની કામગીરી કરે જેથી લોકોને ઓછી તકલીફ પડે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી24 કલાક, અમદાવાદ। તો વસ્તી ગણતરીની આ કામગીરી ચાલી રહી છે અને ઉપરાંત સરકારી કચેરીઓ કર્મચારીઓ વિનાની જોવા મળી રહી છે। આમ તો ખોરંભે જ ચડતી આ કામગીરી ધીમી ગતિએ થતી હોય છે અને એમાં પણ હવે વસ્તી ગણતરીની આ કામગીરીના કારણે કર્મચારીઓ જોવા નથી મળી રહ્યા। લોકોને પણ તેના કારણે હાલાકી ભોગવવાનો વારો સામે આવી રહ્યો છે। અમદાવાદ આરટીઓ કચેરી આગળ હું અત્યારે ઉપસ્થિત છું અને અહીં સામાન્ય રીતે જે વસ્તી ગણતરીની કામગીરી ચાલી રહી છે એના ભાગરૂપે ઘણા બધા કર્મચારીઓ છે કે જેઓ હાજર નથી રહેતા। ઘણા બધા કર્મચારીઓ કે જેઓ ફરજ દરમિયાન વસ્તી ગણતરીની કામગીરી કારણ કે તેમને સોંપવામાં આવી છે એના માટે લોકો અહીં કચેરીએ પોતાની કામગીરી માટે જ્યારે આવે છે ત્યારે કર્મચારીઓ કે અધિકારીઓ નથી મળતા। વિશેષ રીતે હાલ દ્રશ્યો પણ આપ જુઓ છો કે કચેરીએ અધિકારી અથવા તો કર્મચારીઓનો જે સ્ટાફ છે એ નથી પરંતુ લોકો પોતાના કામ માટે અહીં આવ્યા છે। એમની સાથે પણ આપણે વાતચીત કરીએ, એમને પૂછ્યું કે એઓ કેટલા વાગ્યાથી અહીં આવ્યા છે અને તેમનું કામ થયું છે કે નહીં, કર્મચારીઓ હાજર છે કે નહીં, એમની સાથે વાતચીત કરીશું। કેટલા વાગ્યાથી તમે આવ્યા છો? અમે 9-10 આયા। મેં કીધું શાયદ ઓફિસ ખુલે જલ્દી નંબર આવી જાય તો મેં કીધું બપોર સુધી પહેલાં ઘરે જતા રહીએ। અચ્છા, અહીંયા તમને કોઈ કર્મચારી દેખાય છે? અત્યારે અમે તો આવ્યા, સરને વાત કરી તો કે 10:30 ઓફિસ ખુલશે ત્યાં સુધી બહાર વેટ કરો તો અમે ત્યાં ઊભા રહ્યા, બહાર વેટ કર્યો। બિલકુલ, કચેરી ખુલી ગઈ છે પરંતુ હજી પણ જે સ્ટાફ છે એ નથી આવ્યા। અન્ય જે લોકો છે એમની સાથે પણ વાતચીત કરી, એમને પૂછીએ, અચ્છા આપ કેટલા વાગે આવ્યા અહીંયા? 10 बजे आया मैडम। અચ્છા, અહીંયા કોઈ સ્ટાફ તમને દેખાય છે? नहीं, अभी तो कोई नहीं दिख रहा है। બિલકુલ સ્ટાફ નથી કારણ કે વસ્તી ગણતરીની કામગીરી તેમને સોંપવામાં આવી છે। એની સામે જે લોકો છે કે જેઓ પોતાના કામગીરી કરાવવા માટે આવે છે એ લોકો એમને કચેરીએ બેઠા છે। અન્ય જે લોકો છે એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પૂછીશું કે એવો કેટલા વાગ્યાના આવ્યા છે અને એમને કોઈક અધિકારી મળ્યા છે કે કેમ। અચ્છા, આપ કેટલા વાગ્યાના આવ્યા છો? અમે 10 વાગ્યાના। કોઈ કર્મચારી તમને અહીંયા દેખાય છે? 10:33 થઈ કોઈ કર્મચારી દેખાતો નથી હજુ। અચ્છા, એક બાજુ ખૂબ ગરમી છે, એલર્ટ છે રાજ્યમાં ગરમીને લઈને, આપ કેટલા વાગ્યાથી રાહ જોઈ રહ્યા છો અને શું સ્થિતિ છે આરટીઓમાં? 10 વાગે અહીંયા બહાર ઊભા રહ્યા છે, ત્યાંથી અહીંયા બેઠા છીએ હવે, પણ કોઈ પણ કર્મચારી દેખાતો નથી અમને અને એ ટાઈમ ટુ ટાઈમ આવવું જોઈએ, જરૂરી છે એમ। બીજું કે આ રિન્યુ મારે ઓનલાઈન થતું હતું પણ થઈ શક્યું નથી, મારે સ્પેશિયલ રજા પાડી અને અહીં આવવું પડ્યું છે મારે। એ જરૂરી છે કે રિન્યુ થઈ જાય। વારંવાર અહીંયા સોફ્ટવેર ડાઉનલોડ થઈ જાય છે, સર્વર બગડી જાય છે, એ ઘણી બધી બેદરકારી કહેવાય એમ। બિલકુલ, લોકો પોતાની નોકરીએ રજા રાખીને અહીં આવી રહ્યા છે પરંતુ એની સામે સ્ટાફ હાજર નથી। આપ જુઓ કે કચેરીનો જે કાર્ય સમય છે એ ચાલુ થઈ ગયો છે પરંતુ તેમ છતાં સ્ટાફ અહીં હાજર નથી। લોકો 10 વાગ્યાથી આવીને લાઇનમાં ઊભા રહે છે। એક અન્ય વ્યક્તિ જેની સાથે વાતચીત કરી એ 9 વાગ્યાથી લાઇનમાં છે પરંતુ તેમ છતાં સ્ટાફ હાજર નથી અને આ જે સ્ટાફ છે એમાંથી મોટાભાગના સ્ટાફને વસ્તી ગણતરીની કામગીરી પણ સોંપવામાં આવી છે જેના કારણે તેઓ વસ્તી ગણતરી કરવા માટે ગયા છે પરંતુ આરટીઓ
આગળ જે લોકો પોતાના કામ લઈને આવી રહ્યા છે એમને કર્મચારીઓ નથી મળી રહ્યા. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ.